સુરતમાં સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસકર્મી યુવતીને ખભે ઉંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીઆર વાનમાં જ હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જો કે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરીને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. આમ સમયસર સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે 15 એપ્રિલના રોજ સારોલી પીસીઆર વાન 66ના ઇન્ચાર્જ અજમલભાઈએ વરદાચીને સાંજે 5:03 વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે આઉટર રિંગ રોડથી આશીર્વાદ બેની અંદર સણિયા અહેમદ ગામ ખેતરમાં એક ઈસમે દવા પી લીધી છે. મેસેજ મળતા જ અજમલભાઈએ કોલરને ફોન કર્યો હતો અને જગ્યા વેરીફાઈ કરી હતી, જેમાં પૂજન પ્લાઝા સામે વિતરાગ લોન્સ ક્રિકેટ બોક્સની આગળ ખેતરમાં હોવાનું જણાઈ આપ્યું હતું. જે લોકેશન મળ્યું હતું ત્યાં 108 એમ્બ્યુલન્સ કે પીસીઆર વાન જઈ શકે તેમ નહોતી. તેથી અજમલભાઈ ચાલીને ખેતરમાં પહોંચ્યા હતા અને અજમલભાઈએ યુવતીને પોતાના ખભા પર ઉચકીને કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચેથી બહાર લાવ્યા હતા. તેમજ 108ની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડીને લઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.